નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ રસણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણી ખેતીમાં સૌથી અગત્યનું પરિબળ હોય તે આપણી જમીન છે. આપણે આપણી જમીનને જાણવી જોઈએ. જમીનના વૈજ્ઞાનિક ગુણધર્મો કયા કયા છે એ પણ આપણે જાણવા જોઈએ. જમીનના ભૌતિક ગુણધર્મો શું છે અને આપણી ખેતીમાંનું શું મહત્ત્વ છે એ આજનો આપણો મુખ્ય વિષય છે. અને એની માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં ડૉક્ટર પુષ્પા પરમાર, મદદનીશ પ્રાધ્યાપક અને વડા, જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય વસો, જે આજે આપણને જમીનના ભૌતિક ગુણધર્મો અને એનું મહત્ત્વ શું છે એની સંપૂર્ણ માહિતી આપશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર મેડમ. નમસ્કાર. આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન એ થાય કે જમીનના ભૌતિક ગુણધર્મો એટલે શું? જમીન ઘણી જ સંકીર્ણ પ્રણાલિકા છે. તે ઘન, પ્રવાહી અને વાયુનું મિશ્રણ છે. વાતાવરણના બળ અને જમીનના ઘટકોના એકબીજા સાથેના સામૂહિક પરસ્પર યાંત્રિક સંબંધોને જમીનના ગુણધર્મો કહેવામાં આવે છે. તો આ જે ગુણધર્મો કયા, એમાં જમીનના જે ભૌતિક ગુણધર્મોમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય? જમીનના ભૌતિક ગુણધર્મોમાં મુખ્યત્વે જમીનનું પોત, જમીનનો બાંધો, જમીનની છિદ્રાળુતા, જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ, સાપેક્ષ ઘનતા, જમીનનો પોપડો, જમીનની સખ્તાઈ, જમીનની ભેજ સંગ્રહ શક્તિ, જમીનની પાણી વહન શક્તિ અને જમીનની દ્રઢતા તેમજ જમીનનો રંગનો સમાવેશ થાય છે. ખૂબ સરસ. તો પુષ્પા મેડમ, આપણે તમે જે અલગ અલગ ગુણધર્મો કયા એની શરૂઆત કરી, તેમાં સૌથી પહેલાં આપણે જમીનનો પોત લઈએ. તો આ જમીનનો પોત એટલે શું? દરેક જમીન માટી, કાંપ અને રેતીની બનેલી છે. આ રેતી, કાંપ અને માટીના રજકણોનું કદ અલગ અલગ હોય છે. જેવી રીતે કે જાડી રેતી છે તેનો મિલીમીટરમાં જો વ્યાસ જોઈએ તો 2 થી 0.2 છે. ઝીણી રેતીનો વ્યાસ છે એ 0.2 થી 0.02 મિલીમીટર છે. કાંપની વાત કરીએ તો 0.02 થી 0.002 મિલીમીટર વ્યાસ છે. અને માટી એટલે કે ક્લેનો જો વાત કરીએ તો 0.002 કરતાં ઓછું છે. દરેક જમીનમાં જુદા જુદા રજકણોનું પ્રમાણ અલગ અલગ હોય છે અને તેના આધારે આપણે જમીનનું નામ આપીએ છીએ, જેવી રીતે કે રેતાળ જમીન, માટિયાળ જમીન, કાળી જમીન વગેરે. આમ જમીનમાં રેતી, કાંપ અને માટીના પ્રમાણને આધારે અનુલક્ષીને જમીનનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેને જમીનનું પોત કહેવામાં આવે છે. જમીનની પાણી સંગ્રહ શક્તિ, હવા અને મૂળને પકડી રાખવાની શક્તિનો આધાર જમીનના પોત ઉપર રહેલો છે. ખૂબ સરસ પુષ્પા મેડમ. તો અમને એ પ્રશ્ન થાય કે આપણે જે જમીનનો પોત કર્યો કે જમીનનો બાંધો એટલે શું અને એની પાક ઉત્પાદન પર શું અસર થાય? મેં જેવી રીતે વાત કરી કે જમીનનો પોત છે, તેના પછી આપણે બીજું જે મહત્ત્વનું ભૌતિક ગુણધર્મ જો જોઈએ તો છે જમીનનો બાંધો. જમીનમાં રહેલા રજકણો જેવા કે રેતી, કાંપ અને માટી એકબીજા સાથે સિમેન્ટથી જોડાયેલા હોય છે અને તે અમુક ચોક્કસ આકારમાં ગોઠવાયેલા હોય છે. જમીનને જ્યારે આપણે ખેડીએ ત્યારે તે અલગ અલગ આકારની અંદર ઢેફા બને છે, જેને જમીનનો બાંધો કહેવામાં આવે છે. ખૂબ સરસ. હવે આ જે જમીનનો બાંધો કયો તે પાક ઉત્પાદન પર કેવી રીતે અસર થાય? હવે જમીનની અંદર માટી, રેતી અને કાંપ એ રીતે ગોઠવાયેલા હોય છે જેથી કરીને તેની અંદર છિદ્ર અવકાશનો પણ સમાવેશ થાય છે. જેથી કરીને જેમ જમીનનો બાંધો સારો તેમ પાક ઉત્પાદન ઉપર તેની સારી અસર જોવા મળે છે. કારણ કે જમીનના જે રજકણો એકબીજા સાથે જે જોડાયેલા હોય છે તો તેના કારણે તેને હવા અને પાણીનો જે મુખ્ય બેલેન્સ જોઈએ તે મળી રહે છે. તેના કારણે તેનો પાક ઉત્પાદન ઉપર સારી અસર થાય છે. ખૂબ સરસ. તો હવે આ જમીનનો જે બાંધો છે એને સુધારવા માટે આપણે શું કરવું? જમીનનો બાંધો સુધારવા માટે મુખ્યત્વે આપણે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ આપણે સેન્દ્રિય ખાતરો જમીનમાં નાખીએ તેમ તેમ જમીનનો બાંધો છે એ સુધરે છે. તેમજ તેની સિવાય જો આપણે વાત કરીએ તો સિન્થેટિક જે પોલીવિનાઇલ આલ્કોહોલ અને પોલીવિનાઇલ એસિટેટ જેવા સિન્થેટિક પદાર્થોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વધુ પડતી આપણે જે ખેડ કાર્ય કરીએ તો એની કોઈ અસર થાય? વધુ પડતા ખેડ કાર્ય કરવાથી જમીનનો બાંધા ઉપર વિપરીત અસર થાય છે. કારણ કે જેમ જેમ આપણે ખેતી કાર્યો કરીએ છીએ તેમ તેમ જમીનના રજકણો છે, જેનો જે બાંધો છે એ ખોરવાઈ જાય છે અને જેથી કરીને માટી છે એ થોડી સખત બની જાય છે. જે આપણે ખેડીએ છીએ તે ઉપરની જે માટી હોય છે તે સખત બની જાય છે, જેથી કરીને બીજનું સ્ફુરણ જે રીતે થવું જોઈએ તે રીતે થશે નહીં. બરાબર છે. આગળ વધીએ તો જમીનનું જે વિશિષ્ટ ક્ષેત્રફળ છે એ શું છે? જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળની વાત કરીએ તો 1 ગ્રામ અથવા 1 ઘન સેન્ટીમીટર માટીમાં રહેલા રજકણોની સપાટીનું કુલ ક્ષેત્રફળને જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે. અને તેને ચોરસ સેન્ટીમીટર પ્રતિ ગ્રામમાં અથવા ઘન સેન્ટીમીટરમાં દર્શાવવામાં આવે છે.
હવે જે જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ છે તેનો બહુ જ મહત્ત્વનો ઉપયોગ એ છે કે જેમ જેમ માટીના રજકણોનું કદ ઘટતું જાય છે તેમ તેમ વિશિષ્ટ ક્ષેત્રફળ વધતું જાય છે અને જેમ જમીનની અંદર કદ જેમ રજકણોનું ઓછું તેમ તેમ વિશિષ્ટ ક્ષેત્રફળ વધારે. અને જેવી રીતે કે આપણે યુરિયા અને એમોનિયમ સલ્ફેટ જેવા જે ખાતરો જમીનમાં નાખીએ છીએ ત્યારે એમોનિયમ એક એટોમ છે અથવા એમોનિયમ છે એ છૂટું પડે છે અને આ એમોનિયમ છે એ માટીના ક્ષેત્રફળ ઉપર જઈને ચોંટી જાય છે. એટલે કે જેમ ક્ષેત્રફળ વધારે તેમ તેમ આપણા પોષક તત્વો તેના ઉપર ચોંટી જવાની ક્ષમતા વધારે છે. ખૂબ સરસ મેડમ. દર્શક મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, જમીનની ભૌતિક ગુણધર્મો અને એનું આપણી ખેતીમાં મહત્ત્વ. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે જમીનના વિશિષ્ટ એટલે ભૌતિક ગુણધર્મો અને એની આપણા ખેતીમાં શું અસર થાય છે અને માહિતી આપી રહી છે ડૉક્ટર પુષ્પા પરમાર. મેડમ, આગળ વધીએ તો જમીનના વિશિષ્ટ ક્ષેત્રફળની આપણે ખૂબ સરસ વાત કરી. આ જે જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ છે એ પાક ઉત્પાદન પર શું અસર કરે? મેં તમને જણાવ્યું તેમ કે જમીનનું જેમ જેમ રજકણોનું કદ નાનું તેમ વિશિષ્ટ ક્ષેત્રફળ વધારે અને જેથી વિશિષ્ટ ક્ષેત્રફળ વધારે તેમ તેમ પોષક તત્વોનું ચોંટવાની ક્ષમતા વધારે. એટલે કે જમીનની અંદર આપણે જેટલા પણ પોષક તત્વો ખાતર તરીકે નાખીએ છીએ તો જમીનની સપાટી ઉપર એટલે કે ક્ષેત્રફળ ઉપર ચોંટી જાય છે અને તેના કારણે એ ખાતરોનો વ્યય ઓછો થાય છે, જેથી કરીને ખેડૂતોને ખેતીની અંદર જે નુકસાન થવું જોઈએ તે થતું નથી. એટલા માટે આપણે વિશિષ્ટ ક્ષેત્રફળનો બહુ મહત્ત્વનું યોગદાન છે અને જરૂરિયાત પ્રમાણેના પોષક તત્વો પાકને મળી રહે છે. ખૂબ સરસ. તો મેડમ, આ જે જમીનની સાપેક્ષ ઘનતા છે એ શું છે? જમીન એ ઘન પ્રવાહી વાયુ અને જૈવિક ઘટકોની બનેલી છે. જમીનના કદમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. જમીનમાં જ્યારે છિદ્ર અવકાશનો સમાવેશ કરવામાં આવે ત્યારે તેને જમીનની સાપેક્ષ ઘનતા કહે છે. માટીયાળ કરતાં રેતાળ, ખેડેલ જમીન કરતાં ખેડવાણ અને વધુ સેન્દ્રિય પદાર્થ કરતાં ઓછી સેન્દ્રિય પદાર્થવાળી જમીનની સાપેક્ષ ઘનતા વધારે હોય છે અને જેમ સાપેક્ષ ઘનતા વધારે તેમ છિદ્ર અવકાશ ઓછો થાય છે. એને આપણે જાળવવું હોય, વધારે ઉત્પાદન લેવું તો શું કરી શકાય? જમીનની સાપેક્ષ ઘનતાને જો આપણે વધારવું હોય તો જમીનમાં સેન્દ્રિય પદાર્થો વધારે પ્રમાણમાં આપણે જમીનમાં નાખીશું તો એ વધી શકે છે. ખૂબ સરસ. મેડમ, આપ હમણાં જ બોલ્યા કે પોપડો, તો જમીનનો પોપડો કોને કહેવાય? જમીનની સપાટી ખાસ કરીને રેતાળ જમીનમાં વરસાદના ટીંપા જ્યારે જમીનના રજકણો ઉપર પડે છે ત્યારે તે છૂટા થઈ જાય છે અને આ રજકણો પાણી સાથે જમીનની અંદર નીચે વહી જાય છે, જેથી કરીને એ જમીનના જે છિદ્રો હોય છે, જે આપણે છિદ્ર અવકાશ કહીએ છીએ, તેની અંદર એ જમા થઈ જાય છે, જેથી કરીને જમીનનો ઉપરની સપાટી છે જે આપણે ખેડવા લાયક જમીન કહીએ છીએ તે સખત બની જાય છે. તેને જમીનનો પોપડો કહે છે. ખૂબ સરસ. આ જે જમીનની સખ્તાઈ છે એની પાક ઉત્પાદન પર શું અસર થાય? જેમ જેમ જમીન સખત બને છે તેમ મેં તમને પહેલાં પણ કહ્યું કે જેમ જમીન સખત બને છે તો આપણે વરસાદ પહેલાં જો બીજને આપણે વાવ્યું હશે તો એનું સ્ફુરણ થયું હશે તો એ બહાર નહીં નીકળી શકે અને મૂળ છે એ જમીનની અંદર પ્રવેશ નહીં કરી શકે, જેથી કરીને એની પાક ઉત્પાદન ઉપર ગહેરી અસર થાય છે. મેડમ, થોડોક પ્રકાશ પાડશો કે વાવણીની દિશામાં ખેતર ખેડવું અને અત્યંત ઓછું પિયત આપવું, એના વિશે થોડો પ્રકાશ પાડશો? હા, જેવી રીતે કે આપણે વાવણીની દિશાની અંદર ખેડીએ છીએ જમીન તો એ જે બીજ રહેલું છે તેને નુકસાન નહીં કરે અને હવાને પાણીની જે જગ્યા જોઈએ છે જમીનમાં તે મળી રહેશે. અને બીજું કે જેમ આપણે જમીનની સખતાઈ વધારે હોય છે તો જ્યારે આપણે પાણી આપીએ છીએ તો તેનો વ્યય થઈ જાય છે. તો જેમ પોપડો બની જાય છે તો સિંચાઈ આપતી વખતે આપણે જે પાણી વધારે પડતું અથવા તો ઓછું પણ નાખીએ છીએ તો તે બીજને મળી શકતું નથી અને સ્ફુરણ થઈ શકતું નથી. જમીનની જે ભેજ સંગ્રહ શક્તિ છે એનું ખૂબ મહત્વ છે આપણી ખેતીમાં. તો આ ભેજ સંગ્રહ શક્તિ એટલે શું?
તો જમીનની અંદર આપણે જોઈએ તો રજકણો છે અલગ અલગ પ્રકારે ગોઠવાયેલા હોય છે, જેને આપણે જમીનનો બાંધો કહીએ છીએ. હવે જમીનના બાંધાને આધારે બે પ્રકારના છિદ્રો હોય છે, નાના છિદ્રો હોય છે અને મોટા છિદ્રો હોય છે. તો જે નાના છિદ્રો છે તેમાં પાણી છે એ સંગ્રહાઈ રહે છે અને મોટા છિદ્રોમાં હવા સંગ્રહાયેલી રહે છે. આ જે જમીન છે રેતાળ સેન્ડી, એના વિશે થોડો પ્રકાશ પડશે. લોમ, આ બધી જે જમીનો છે. હા, જેવી રીતે કે મેં તમને વાત કરી કે પહેલી જ વાત મારી હતી કે જમીનનું પોત, એટલે જમીનનું પોત એ જ છે કે જે જમીનના રજકણો છે રેતી, કાંપ અને માટી એ રીતે એ પ્રમાણમાં જે ગોઠવાયેલા હોય છે તેને આધારે જમીનનું આપણે અલગ અલગ નામ આપીએ છીએ. જે રીતના કે લોમ છે, રેતાળ છે. એટલે કે રેતાળ જમીનની વાત કરીએ તો આપણે બનાસકાંઠાની જે જમીન છે તેને આપણે રેતાળ જમીન કહીએ છીએ. તો રેતાળ જમીન કહેવામાં કેમ આવે છે? કારણ કે તેની અંદર રેતની માત્રા વધારે છે. જ્યારે આપણે કાળી જમીનની વાત કરીએ તો તેની અંદર માટી એટલે કે ક્લેની માત્રા વધારે છે. તો આ રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે જમીનમાં જે પિયત આપીએ છીએ તો લાંબા ગાળે એનું પ્રમાણ ઘટતું જાય છે, એના વિશે થોડી વૈજ્ઞાનિક માહિતી આપો. તો જમીનની અંદર ભૌતિક ગુણધર્મો બહુ જ મહત્ત્વના છે, કારણ કે આપણે જ્યારે પણ સિંચાઈ આપીએ છીએ અથવા તો વરસાદ પડે છે તો તેને કારણે જમીનની અંદર છિદ્રોના અંદર જે પાણી છે એ ભરાયેલું રહે છે. તો એ ભરાયેલું રહે છે તો તેના કારણે જમીનની અંદર સંગ્રહ શક્તિ આપણે એને કહીએ છીએ, જમીનની સંગ્રહ શક્તિ. તો એ સંગ્રહ શક્તિના આધારે પાક ઉત્પાદન ઉપર એ પાણી બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ઉત્પાદન માટે જરૂરી વસ્તુ શું છે? તો એ છે પાણી, હવા, ઉષ્મા, તાપમાન. તો આ ત્રણેય વસ્તુ જો બેલેન્સ વેમાં મળી રહે તો તે પાક ઉત્પાદન ઉપર સારી અસર કરશે. જમીનના પ્રકારના આધારે લભ્ય જે પ્રાણી છે એનો જથ્થો કેટલો હોય છે? અલગ અલગ માટીનો અલગ અલગ જે જમીનનો પ્રકાર આપણે વાત કરીએ છીએ કે જમીનનો પ્રકાર તેના આધારે અલગ અલગ હોય છે. તો જેવી રીતે કે આપણે સામાન્ય ભાષામાં સમજીએ તો રેતાળ જમીનમાં તે જથ્થો ઓછો હોય છે અને જ્યારે કાળી જમીનમાં તે જથ્થો વધારે હોય છે. તો આપણને પ્રશ્ન એવો થશે કે કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે રેતાળ જમીન છે એ જાડા કણો હોય છે. તો એના કારણે તેની અંદર મોટા છિદ્રો હોય છે અને મોટા છિદ્રોની અંદર પાણી છે એ વહી જાય છે ગુરુત્વાકર્ષણ બળના કારણે અને નીચે તરફ જતું રહેશે. અને આપણે નાના છિદ્રોની વાત કરીએ છીએ તો તેની અંદર પાણી છે એ સંગ્રહ પામે છે. તો એ સંગ્રહાયેલું પાણી છે એ પાક ઉત્પાદન ઉપર અસર કરે છે, જેથી કરીને જેને કે આપણે રેતાળ જમીનની અંદર આપણે પિયત વધારે આપવું પડે. અને જ્યારે આપણે કાળી જમીનની વાત કરીએ તો તેમાં આપણે પિયત ઓછું અને સમયાંતરે એટલે ઓછા સમયમાં વધારે સમયે આપવું પડે છે. એટલે કે આપણે રેતીમાં વાત કરીએ તો પિયત વધારે હોય છે, પિયતની માત્રા પણ વધારે હોય છે અને પિયતનો સમયગાળો ઓછો હોય છે. જ્યારે કાળી જમીનની વાત કરીએ તો તેની અંદર જે પિયતનો સમય છે એ ઓછો હોય છે, કારણ કે તેની અંદર ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. બરાબર છે. આપણે જે વાત કરી તો પાણી વહી જાય છે, તો જમીનની પાણી વહન શક્તિ કોને કહેવાય છે? મેં તમને પહેલાં જ વાત કરી છે કે આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરી રહ્યા છીએ. તો ભૌતિક ગુણધર્મો એકબીજા સાથે બહુ સારી રીતે જોડાયેલા હોય છે. તો મેં તમને છિદ્રાવકાશની વાત કરી છે કે જેમ જમીનની અંદર જેને કે રેતાળ જમીનની વહન શક્તિ વધારે છે અને જ્યારે કાળી માટીની વહન શક્તિ ઓછી છે. એટલા માટે જ્યારે આપણે પાણી આપીએ છીએ તો વહન શક્તિ શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે. તો વહન શક્તિ એ વસ્તુ છે કે જ્યારે આપણે પાણી આપીશું તો તે મૂળ તરફ જશે. એટલે કે કારણ કે આપણે પાક જે ઉગાડીએ છીએ તો તેના મૂળમાંથી આપણે જમીનમાંથી પાણી શોષાય છે. એટલે કે જ્યારે આપણે પાણી આપીશું તો એ વહન શક્તિ એટલે કે જે પાણી આપણે આપીશું તે મૂળ સુધી પહોંચશે. ખૂબ સરસ મેડમ. દર્શક મિત્રો, ડૉક્ટર પુષ્પા પરમાર આજે આપણને જમીનના ભૌતિક ગુણધર્મો વિશે ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. અત્યારે સમય થયો છે વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, જમીનના ભૌતિક ગુણધર્મો, અને માહિતી આપી રહ્યા છે ડૉક્ટર પુષ્પા પરમાર. પુષ્પા મેડમ, આગળ વધીએ. આપણે જે જમીનની પાણીની વહન શક્તિની વાત કરી તો જે જુદી જુદી જમીન છે એની વહન શક્તિ કેટલી હોય? જેવી રીતે કે રેતાળ લોમની વાત કરીએ તો તેની વહન શક્તિ 6.2 સેન્ટીમીટર પ્રતિ કલાક છે. લોમની 2.7 સેન્ટીમીટર પ્રતિ કલાક છે. કાંપ લોમ 1.3 સેન્ટીમીટર પ્રતિ કલાક અને માટીયાળ એટલે કે ક્લે લોમની વાત કરીએ તો 0.6 સેન્ટીમીટર પ્રતિ કલાક છે. બરાબર. બીજો એક શબ્દ અગત્યનો છે, જમીનની દ્રઢતા એટલે કે કન્સિસ્ટન્સી. આ શું છે?
ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ દ્રઢતાની, તો એ પણ એક બહુ જ મોટો ભૌતિક ગુણધર્મ કહેવામાં આવે. કેમ કે જમીનના ઘન સમૂહના જોડાણ, બળના પ્રકાર અને પ્રમાણ અને તેના છૂટા પાડવા સામેના અવરોધને જમીનની દ્રઢતા કહે છે. તો દ્રઢતા આપણે સમજીએ છીએ કે જ્યારે માટી છે એ સૂકી થઈ જાય ત્યારે કઠણ હોય છે, અને જ્યારે આપણે પિયત આપીએ કે વરસાદ પડે છે ત્યારે તે જમીન ભીની થઈ જાય છે, એટલે પોચી થઈ જાય છે. તો જે સૂકી થઈ જાય છે ત્યારે એની દ્રઢતા વધારે હોય છે, અને ત્યારે તેની દ્રઢતા ઓછી હોય છે. આપણે જે વાત કરી દ્રઢતાની એટલે કન્સિસ્ટન્સી, આ જે જમીનની દ્રઢતા છે એને જાળવી રાખવા માટે અમારા ખેડૂત મિત્રોએ શું કરવું? તો જમીનની દ્રઢતા એટલે કે દ્રઢતા વધારે પડતી જમીનમાં હોય તો એ સારી નથી, કારણ કે તે સખત બનાવે છે. પણ જ્યારે આપણે તેને ઓછી કરવી હોય તો જમીનમાં કેઓલિન, પેન્ટોનાઇટ નાખી શકાય છે. તેમજ સેન્દ્રિય ખાતરો આપણે જાણીએ છીએ તેમજ એ બહુ જ અગત્યનું ખેત ઉત્પાદન માટે છે. જ્યારે જમીનમાં આપણે સેન્દ્રિય ખાતરો નાખીએ છીએ ત્યારે જમીનની બધી જ પ્રકારની જે ભૌતિક ગુણધર્મો છે તેની અંદર સારો એવો ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળે છે. અને બીજી વાત કરીએ તો જમીનમાં જીપ્સમ પણ આપણે નાખી શકીએ છીએ, રેતી પણ નાખી શકાય છે, અને રાખ અને ટાંચનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પુષ્પા મેડમ, આ જમીનનો રંગ એટલે શું? ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીનનો કલર એટલે કે રંગ અલગ અલગ હોય છે. તો એ અલગ અલગ હોવાનું કારણ છે જમીનમાં થતી વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ. અને જેમ જમીનની અંદર સેન્દ્રિય ખાતરો વધારે તો આપણે જમીનનો એ કલર છે એ ઘાટો થાય છે. તો ઘાટો અને આછો રંગ આપણે કહી શકીએ તો જે રીતના કે રેતાળ છે એ આછો રંગ કહેવાય, અને કાળી માટી જે જમીન છે તેનો ઘાટો રંગ કહેવાય. તો તે રંગનો પાક ઉત્પાદન ઉપર શું અસર થાય છે? તો આપણે જેમ જાણીએ તેમ સેન્દ્રિય ખાતરો જો જમીનમાં નાખીએ તો તેનો કલર છે એ ઘાટો થતો જાય છે. તો ઘાટો થાય તો એ સૂર્ય પ્રકાશ છે તેને અવશોષણ કરે છે, અને આ અવશોષણને કારણે જમીન છે તેનું ઉષ્ણતામાન વધે છે, અને આ ઉષ્ણતામાન વધે છે ત્યારે જમીનની પાક ઉત્પાદન ઉપર સારી અસર થાય છે. તેમજ જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનું પણ કાર્ય સારી રીતે થાય છે. મેડમ, આપ હમણાં જ બોલ્યા કે જમીનનું ઉષ્ણતામાન, તો અમને જમીનના ઉષ્ણતામાન વિશે થોડી વૈજ્ઞાનિક સમજ આપશો? જમીનનું ઉષ્ણતામાન એટલે કે એ પણ એક જમીનનો ભૌતિક ગુણધર્મ છે. જમીનનું ઉષ્ણતામાન એટલે કે જમીનનું ટેમ્પરેચર, જે આપણે ઇંગ્લિશમાં કહીએ તો ટેમ્પરેચર કહીએ છીએ. તો જમીનનું જો આપણે જાણીએ છીએ કે આપણે અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક લઈએ છીએ. તો શિયાળુ પાકો જો લઈએ તો જમીનનું તાપમાન ઓછું હોય છે, ઉનાળામાં જમીનનું તાપમાન વધારે હોય છે. તો આપણી જે ગુજરાતની જમીન છે તેનું તાપમાન હંમેશા આપણે જોઈએ છીએ તો વધારે હોય છે. તો વધારે હોય છે તો એ સારું છે કે ખરાબ તે આપણે એવી રીતે જાણીશું કે જમીનની અંદર તાપમાન જો વધારે જળવાઈ રહે તો જ સેન્દ્રિય ખાતરોનું વિઘટન થાય છે. જે આપણે ખાતરો બહારથી નાખીએ છીએ તેનું પણ વિઘટન થઈને તે લભ્યમાં ફેરવાય છે, અને એ લભ્ય બને ત્યારે જ પાકના મૂળ તેને લઈ શકે છે અથવા તો શોષણ કરી શકે છે. મેડમ, આપણે પહેલાં જ બોલ્યા જમીનનો રંગ, આપણે વાત કરીએ હમણાં જમીનના ઉષ્ણતામાનની, તો જમીનના રંગ અને ઉષ્ણતામાનને કોઈ સંબંધ છે? હા, જેવી રીતના કે મેં વાત કરી કે જમીનનો જેમ કાળો રંગ એટલે કે ઘાટો રંગ હોય તેમ તે સૂર્યપ્રકાશને વધારે એબ્ઝોર્બ કરશે એટલે કે અવશોષણ કરશે, તો જમીનનું ટેમ્પરેચર છે વધશે. ખૂબ સરસ. આપ જમીન વિજ્ઞાનના નિષ્ણાત છો અને કૃષિ રસાયણશાસ્ત્રના. અમારા ખેડૂત મિત્રોએ ખેતી કરવી હોય તો કોઈ પણ ખેતી શરૂઆત કરતા પહેલા એનો નમૂનો કેવી રીતે લેવો જોઈએ એના વિશે કોઈ માહિતી આપશો? ચોક્કસથી. કઈ જમીનમાં શું થઈ શકે? જેવી રીતે કે મેં વાત કરી છે જમીનના ગુણધર્મો બહુ જ જરૂરી છે. તો આપણે જમીનના ગુણધર્મોને જાણવા માટે એટલે કે અલગ અલગ ગુણધર્મો છે, તો અલગ અલગ ગુણધર્મોને આપણે કઈ રીતે વ્યવસ્થિત રીતે સમજી શકીએ તેના માટે તમારે તેને લેબોરેટરીમાં પણ લઈ જઈને તમે એનું લેબોરેટરી ટેસ્ટ કરાવી શકો છો. જેવી રીતે કે જમીનનું પોત છે, તો પોત છે એ કયા પ્રકારનું છે તે આપણે લેબોરેટરીમાં જ્યારે સેમ્પલ લઈ જઈશું ત્યારબાદ જ તે આપણે એનું નક્કી કરી શકીશું. તો જેવી રીતના કે એમને વાત કરી કે સેમ્પલિંગ કઈ રીતે કરવું, તો ખેડૂત મિત્રો હજુ ટેકનોલોજી આપણે બહુ બધી આવી ગઈ છે. તો જેવી રીતે કે જમીનને ટેસ્ટ કરાવવો બહુ જરૂરી છે. સૌથી પ્રથમ જો આપણે નિદાન કરવું હોય
જેને કે આપણે જાણીએ છીએ કે આપણી જે બોડી છે તેને પણ ક્યારેક નિદાન આપણે કરતા જ હોઈએ છીએ, કારણ કે આપણે તેની અંદર જે જરૂરિયાત પ્રમાણેના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે. તેવી જ રીતે ખેડૂત મિત્રોએ પણ જે એનું ખેતર છે તેમાંથી જમીનનો નમૂનો લઈને તેનું પણ નિદાન કરાવવું જોઈએ અને તેનું રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોનો પણ ચકાસણી કરવી જોઈએ. તો એ ચકાસણી કેમ કરવી જોઈએ? કારણ કે આપણે જાણી શકીએ કે આપણું પાક ઉત્પાદન છે આપણે વધારે કઈ રીતે લઈ શકાય છે અને ઓછા ખર્ચમાં કઈ રીતે લઈ શકાય છે, ત્યારે જ આપણે જાણી શકીએ છીએ. ખૂબ સરસ. મેડમ, આપ કૃષિ મહાવિદ્યાલય વસોથી આવો છો, તો આપની જે મહાવિદ્યાલય છે એમાં જમીન વિજ્ઞાન લગતી ખેડૂતોને શું સેવાઓ આપો છો? આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 3 મેન્ડેટ છે. તો સૌથી પહેલાં છે શિક્ષણ, વિસ્તરણ અને સંશોધન. હવે જ્યારે પણ અમારા કોઈ પણ ભલામણો બહાર પાડવામાં આવે છે કૃષિને લગતી, તો તેને વિસ્તરણ કરવા માટે ત્યાં એક્સટેન્શન ઓફિસર હોય છે. અને બીજી વાત કરીએ તો જમીનની સાથે હું સંકળાયેલી છું, તો જ્યારે પણ જમીનના અમારા આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર એક સર્ટિફિકેટ કોર્સ પણ ચાલે છે, તેના દ્વારા પણ જમીન વિશે અમે તેમને સમજાવીએ છીએ. ખૂબ સરસ પુષ્પા મેડમ. અંતમાં અમારા ખેડૂત મિત્રોને આપ શું સંદેશ આપશો જમીનના ભૌતિક ગુણધર્મો વિશે? મેં તમને હમણાં કહી કે આપણી બોડી છે તેને પણ સમયાંતરે નિદાનની જરૂરિયાત છે. ખેડૂત મિત્રો, તમારે પણ પાક ઉત્પાદન વધારે જ જોઈએ છે, અમે જાણીએ છીએ. તો જો વધારે લેવા માટે તમારે જમીનના ભૌતિક ગુણધર્મો, તેની સાથે રાસાયણિક ગુણધર્મો અને તેની સાથે બાયોલોજિકલ પ્રોપર્ટીઝ આપણે કહીએ જૈવિક ગુણધર્મો, તેને પણ ચકાસતા રહેવું જોઈએ, જેથી કરીને તમે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી શકો છો. ખૂબ સરસ પુષ્પા મેડમ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોના જમીનની ભૌતિક ગુણધર્મો અને એની આપણી ખેતીમાં શું ઉપયોગિતા છે એના વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપી. એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર પુષ્પા પરમાર, મદદનીશ પ્રાધ્યાપક અને વડા જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર, કૃષિ મહાવિદ્યાલય વસો, આજે અહીં આપણે સ્ટુડિયોમાં પધાર્યા અને જમીનના ભૌતિક ગુણધર્મો વિશે ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ આપ સૌને ખૂબ જ ઉપયોગી નીવડશે. આવી જ અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યારથી રજા આપશો. નમસ્કાર.